હેલો ફ્રેન્ડ્સ, તો તમે જોઈને સમજી ગયા હશો કે આજે એકદમ સારા સુપર ટેસ્ટી એવી રેસ્ટોરન્ટ સ્ટાઇલ દાલ ફ્રાય બનાવવાની છે. તો દાલ ફ્રાય બનાવવા માટે મેં અહીં બે પ્રકારની દાળ લીધી છે. 1 કપ જેટલી મેં તુવરની દાળ લીધી છે અને 1/4 કપ મેં ચણાની અને આ રીતે મગની છોતરા વગરની દાળ લીધી છે. તો 4 ચમચી જેટલી મગની દાળ અને 4 ચમચી જેટલી મેં ચણાની દાળ એડ કરી છે. તો ત્રણેય દાળ આપણે મિક્સ કરી લેવાની છે. એ તો હવે કુકર લઈશું. કુકરમાં આપણે બધી જ દાળ એકદમ સરસ રીતે મિક્સ કરી અને એની લગભગ 2 થી 3 વાર એકદમ સારા પાણીએ મસળીને ધોઈ લેવાની છે. અને ધોયા પછી લગભગ એને અડધો કલાક કે કલાક જેટલી પણ તમે પલાળી શકો છો. તો તમારી પાસે જે રીતનો સમય હોય એ રીતની તમે એને સરસ રીતે ધોઈને પલાળી દેવાની છે. તો પલાળવાથી દાળનું એકદમ સરસ ટેક્સચર આવે છે અને ટેસ્ટ પણ એકદમ સરસ આવે છે. તો બસ પાણી આપણે દાળ ડૂબે એટલું પાણી એડ કરી અને પછી દાળને પલાળી અને પછી બાફવા માટે મૂકી દેવાની છે. તો બાફતી વખતે આપણે મીઠું એડ કરીશું, થોડી હળદર પણ એડ કરીશું અને 1 ચમચી જેટલું ઘી પણ એડ કરીશું, જેથી કરીને દાળનો ટેસ્ટ એકદમ સરસ આવે. તો તમે કોઈ પણ નોર્મલ રૂટીન દાળ બનાવતા હોય તો પણ એકદમ સરસ દાળનો ટેસ્ટ આવે. જો ઘી એડ કરવાથી એકદમ સરસ દાળનો ટેસ્ટ આવે છે. તો જોઈ શકો છો દાળ એકદમ સરસ બફાઈ ગઈ છે. તો એને આ રીતે મેશ કરી લેવાની છે ચમચાની હેલ્પથી જ. અને જે પણ ચણાની દાળ થોડી પણ આખી કેવી હોય એ પણ એકદમ સરસ મેશ કરી લેવાની છે. તો બસ આ રીતે આપણે દાળને રેડી કરવાની છે. દાળમાં આપણે બ્લેન્ડરનો ઉપયોગ કરવાનો નથી. બીજી બાજુ આપણે દાળ ફ્રાય માટે તડકો તૈયાર કરીશું. તો તેના માટે મેં અહીં ઘી અને બટર લીધું છે અને 1 ચમચી જેટલું જીરું એડ કરવાનું છે. તો જીરુંને આપણે સહેજ પણ બળવા નથી દેવાનું, એકદમ સરસ એવીને ગોલ્ડન બ્રાઉન કલરનું થવા દેવાનું છે. તો જીરું ગોલ્ડન બ્રાઉન કલરનું થઈ જાય એટલે આપણે એક કાપેલી ડુંગળી ઝીણી સમારેલી એડ કરવાની છે. અને સાથે આપણે ડુંગળી એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલરની થઈ જાય પછી આપણે એમાં આદુ મરચાં આ રીતે મેં કટ કરી લીધા છે. તો મેં આદુની આ રીતની સ્લાઇસ કરી લીધી છે. તો આ રીતેની સ્લાઇસ એકદમ સરસ લાગે છે. જ્યારે પણ આપણે દાલ ફ્રાય ખાઈ છે ત્યારે ખબર પણ નથી પડતી અને એકદમ સરસ લાગે છે. તો જોઈ શકો છો હવે ડુંગળી ગોલ્ડન બ્રાઉન કલરની થઈ ગઈ છે. તો હવે આ ટાઈમે આપણે 1 ટામેટું કાપેલું એડ કરીશું. તો જ્યાં સુધી એકદમ સરસ ટામેટું મેશ થઈ જાય ત્યાં સુધી આપણે ડુંગળી અને ટામેટાને ચડવા દેવાનું છે કે પાકવા દેવાનું છે. તો એકદમ સરસ મેશ થઈ ગયું છે, કલર ચેન્જ થઈ ગયો છે. તો સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું, 2 ચમચી જેટલું ધણા જીરું પાવડર એડ કરીશું, અડધી ચમચી જેટલું મરચું એડ કરીશું. તો મરચું આપણે પાછળથી પણ એડ કરવાના છે માટે હમણાં થોડું એડ કરીશું. અને અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું, કેમ કે હળદર આપણે દાળમાં પહેલાંથી પણ એડ કરેલી જ છે. તો એ પ્રમાણે જોઈને જ મસાલા એડ કરીશું. તો બસ હવે 1 મિનિટ માટે મસાલાને એકદમ સરસ સાંતળી લઈશું, જેથી કરીને એને એકદમ સરસ એવી ફ્લેવર રિલીઝ થઈ જાય. તો અહીં મેં ગરમ મસાલો લીધો હતો 1 ચમચી જેટલો અને કસૂરી મેથી લીધી હતી. તો કસૂરી મેથી આ રીતે હાથેથી મસળીને જ એડ કરવાની છે અને તમે સ્કીપ પણ કરી શકો છો ના ગમતી હોય તો. તો બસ હવે એકદમ સરસ એવા મસાલા આપણા રેડી થઈ ગયા છે. તો હવે આપણે જે દાળ બાફીને રાખી હતી એ તમને કેટલી ગાઢી રાખવી છે ને કેટલી ગાઢી રાખવી છે એ પ્રમાણે તમે એમાં પાણી એડ કરી શકો છો. તો એકદમ સરસ બધી જ દાળ આપણે એડ કરી દીધી છે અને રેડી પણ થઈ ગઈ છે. તો હવે દાળ માટે લાસ્ટ એક સ્પેશિયલ તડકો તૈયાર કરીશું. તો મેં અહીં ઘી એડ કર્યું છે, જીરું એડ કર્યું છે. તો જીરું ગોલ્ડન બ્રાઉન કલરનું થાય એટલે કાપેલું લસણ અને 2 મરચાં આ રીતના સ્પ્લિટ કરી લીધા છે અને એકદમ સરસ 1 મિનિટ માટે સાંતળી લેવાનું છે. અને લાસ્ટમાં કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી મિક્સ કરી અને દાળ પર આ તડકો એડ કરવાનો છે. આ તડકો એડ કરવાથી દાળનો ટેસ્ટ એકદમ સરસ બનીને તૈયાર થાય છે. અને સાથે ધાણા એડ કરીશું. તો બસ હવે દાળને મિક્સ કરી લઈશું એટલે આપણી એકદમ સરસ એવી ચટપટી મીઠી રેસ્ટોરન્ટ સ્ટાઇલ દાળ રેડી થઈ ગઈ છે. તો જો તમને ગળપણ ભાવતું હોય તો તમે અડધી ચમચી જેટલી ખાંડ એડ કરી શકો છો. તો બસ હવે આપણી દાળ એકદમ સરસ ખાવા લાયક થઈ ગઈ છે. એક ઉભરો આવે એટલે આપણી દાળ રેડી થઈ ગઈ છે. તો હવે આપણે દાળને સર્વ કરીશું. તો એકદમ સરસ એવા જીરા રાઈસ સાથે દાળને મેં સર્વ કરી છે. તો ગરમ ગરમ ખૂબ જ સરસ લાગે છે.